રક્ષાબંધનના પવિત્ર પર્વે સુરતની બહેનોએ દેશભક્તિ અને લાગણીનો અનોખો સંદેશ આપ્યો છે। સરહદ પર દેશની સુરક્ષા માટે તૈનાત જવાનોને રાખડી બાંધવા સુરતની બહેનો ભુજ બોર્ડર તરફ રવાના થઈ છે। રાખડી અને મીઠાઈ સાથે દેશવાસીઓની શુભેચ્છાઓ લઈને બહેનો જવાનો સુધી પહોંચશે। સુરતથી સરહદ સુધી દેશભક્તિની એક અનોખી યાત્રા શરૂ થઈ છે। રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે સુરતની બહેનો સરહદે તૈનાત ભારતીય જવાનોને રાખડી બાંધવા માટે ભુજ બોર્ડર તરફ રવાના થઈ છે। હાથમાં રાખડી સાથે મીઠાઈ અને હૃદયમાં દેશપ્રેમની લાગણી લઈને બહેનો દેશના રક્ષકો સુધી પહોંચી રહી છે। આ યાત્રાનો હેતુ માત્ર જવાનોને રાખડી બાંધવાનો નથી, પરંતુ સરહદ પર પરિવારથી દૂર રહી દેશની રક્ષા કરતા જવાનોને પારિવારિક હૂંફ અને લાગણીનો અહેસાસ કરાવવાનો પણ છે। બહેનો દેશવાસીઓની શુભેચ્છાઓ અને પ્રેમભર્યો સંદેશ લઈને જવાનોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવશે। સુરતની આ બહેનોની પહેલ એ સંદેશ આપે છે કે દેશની સરહદ પર તૈનાત દરેક જવાન માત્ર દેશનો રક્ષક જ નહીં, પરંતુ કરોડો ભારતીય પરિવારનો પણ એક અવિભાજ્ય સભ્ય છે। રાખડીના આ પવિત્ર તહેવારે સુરતથી ભુજ બોર્ડર સુધીની યાત્રા દેશભક્તિ, પ્રેમ અને ભાઈ બહેનના અતૂટ સંબંધનું સુંદર પ્રતીક બની છે। મારું નામ સુધા નાગરાણી, ઓનર ઓફ સુરમલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન। અત્યારે હું ફેશન ડિઝાઇનનું ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું, પરંતુ આ પ્રોજેક્ટ અમે સાથે મળી અને બધી ઇનરવ્હીલની લેડીઝો થઈ અને કર્યો છે। જે દેશની આઝાદી આપણે ભોગવતા હોઈએ ને, એ દેશની સરહદ પર સૈનિકો રાતને દિવસ ખાય છે કે કેમ, કે એ બધું એક લેડીઝોને જાણકારી માટે અને દેશભાવના દરેક સ્ત્રીની અંદર જાગે એટલા માટે અમે ભુજ બોર્ડર ઉપર બધી બહેનો સાથે મળી અને રાખડી બાંધવા માટે જઈએ છીએ। અને મીઠાઈના બોક્સ અને રાખડીઓની શુભેચ્છાઓ પણ આવેલી છે, એ બધું સાથે લઈ અને અમે જઈએ છીએ। કેટલા વર્ષથી જાવ છો ને તમારી સંસ્થા કયા કાર્ય કરે? હું દેશને લગતા બધા જ કાર્ય કરીએ છીએ, પણ આ બોર્ડર ઉપર અમે ફર્સ્ટ ટાઈમ જ પરમિશન મળી છે, એટલે અમે ફર્સ્ટ ટાઈમ જ જઈએ છીએ।